તો અમે નબળા વિદ્યાર્થીઓ, મમ્મી પપ્પા ગમે એટલું કહે કે વઢે, પણ છતાંય અમે વાંચવા ન બેહવી, કારણ કે અમે નબળા વિદ્યાર્થીઓ છીએ. તમે કદાચ અમને ગમે એટલું મોટિવેશન આપશો ને તો એ અમારા પેટમાં પાણી નહીં લે, કારણ કે અમે નબળા વિદ્યાર્થીઓ છીએ. આખી સ્કૂલ ભણતી હોય ને હું ને મારા ભેરુગણ બાર અંગૂઠા પકડતા હોય, કારણ કે અમે નબળા વિદ્યાર્થીઓ છીએ. સ્કૂલમાં કોઈ પણ કાંડ થાય તો સૌથી પહેલા અમને પ્રિન્સિપલ ઓફિસમાં લઈ જવામાં આવે, કારણ કે અમે નબળા વિદ્યાર્થીઓ છીએ. જો અમને ખાલી એક ઉધરાય આવે ને તો અમે સ્કૂલમાં રજા પાડી દઈએ મોટા, કારણ કે જો અમને કઈ થઈ ગયું તો કાલનું ભવિષ્ય ખતરામાં, કારણ કે અમે સમજી ગયો ને તો નબળા વિદ્યાર્થીઓ છીએ. અને અત્યાર સુધીની પરીક્ષામાં એને કોઈ દી વાંચ્યું નથી અને વાંચવાનું થતું નથી. અને રહી વાત અહીંયા સુધી પહોંચવાની, તો અહીંયા સુધી પહોંચવામાં હે ને અમને અમારા શિક્ષકો સામેથી આવીને આઈએમપી આપી જતા હતા, એટલા માટે અહીંયા પહોંચાય, કારણ કે અમે નબળા વિદ્યાર્થીઓ છીએ. કરી લેવાની છૂટ